તો ગુજરાત એટીએસે ઝડપેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી। આતંકી અહેમદ સૈયદના ઘરેથી મળી આવી અનેક વસ્તુઓ। હૈદરાબાદના રાજેન્દ્રનગર ખાતે એટીએસે કરી હતી તપાસ। ઘરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલનો જથ્થો મળ્યો। આતંકી અહેમદ સૈયદના ઘરેથી કેમિકલ સહિતની જુદી જુદી વસ્તુઓ મળી। એટીએસે આતંકવાદીની ઘરેથી કેમિકલનો જથ્થો સીઝ કર્યો છે। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત। ભાવેશ, જણાવશો એટીએસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આતંકી અહેમદ સૈયદના ઘર પર જે રેડ કરવામાં આવી તેમાં? વાત કરવામાં આવે ભદ્રેશ, તો જે પ્રકારે ગુજરાત એટીએસની ટીમ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં હૈદરાબાદના જે આરોપી છે, જે ડોક્ટર છે, તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન ઝેરી કેમિકલ સહિતની ચીજ વસ્તુઓ મળી આવી છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલે જે રીતે અહેમદ સૈયદના ઘરે અને અન્ય 2 આરોપીઓના ઘરે ગુજરાત એટીએસની ટીમે તપાસ કરી, આરોપીઓ હજુ પણ 17 તારીખ સુધીના રિમાન્ડ ઉપર છે અને તેઓની પૂછપરછમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે તેઓની ઘરેથી જે વસ્તુઓ મળી આવી છે તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે। જે વસ્તુઓ છે હવે તેમાં કોઈ ડિજિટલ ડેટા છે કે કેમ અને અન્ય બાબતો છે કે કેમ, એ તમામ ખુલાસાઓ ગુજરાત એટીએસ દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે। ભદ્રેશ। જી ભાવેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।